નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોમાં આપણે વિભાગ ડીની શરૂઆત કરવાની છે। હા, મને ખબર છે કે વિભાગ સી બાકી છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓની કોમેન્ટ આવી રહી હતી કે વિભાગ ડીના પ્રશ્નોને સોલ્વ કરાવો। તો વિભાગ સી પણ આપણે કરવાનો છે, પણ એની પહેલાં આપણે વિભાગ ડીના જે પ્રશ્નો છે એને આપણે સોલ્વ કરીશું। તો આજે આપણે શરૂઆત કરીશું ચેપ્ટર નંબર 4થી, અને ચેપ્ટર નંબર 4ના પ્રશ્નોના જવાબ આપણે વિગતવાર અભ્યાસ કરીશું। તો મિત્રો, પ્રશ્ન નંબર 1 જોઈએ। રુથર્ડફોર્ડનો પ્રયોગ ટૂંકમાં વર્ણવી આ પ્રયોગના અવલોકનો જણાવો। તો મિત્રો, રુથર્ડફોર્ડે પ્રયોગ કર્યો હતો અને એ પ્રયોગમાં એને શું જોયું હતું તો એ આપણે જોઈએ। તો સૌથી પહેલાં તેને શું કર્યું, તો તેને સોનાના પાતળા વરખ પર ઝડપથી ગતિ કરતા આલ્ફા કણોનો મારો ચલાવ્યો, અને આ માટે તેમને સોનાના 1000 પરમાણુ ધરાવતો એટલે કે લગભગ 100 નેનોમીટર જાડાઈ ધરાવતો વરખ પસંદ કર્યો। આલ્ફા કણ એટલે શું, તો આલ્ફા કણનું સૂત્ર હિલિયમ, 4 એનો પરમાણ્વીય દળાંક અને 2 એનો પરમાણ્વીય ક્રમાંક છે। તે દ્વિવીજભારિત એટલે કે પ્લસ છે અને હિલિયમ આયન છે, અને દળ તેનું 4U જેટલું છે। હવે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો છે એ નોંધપાત્ર ઉર્જા ધરાવે છે, એટલે રુથર્ડફોર્ડે અનુમાન એવું કર્યું હતું કે સોનાના પરમાણુમાં રહેલા અવપરમાણ્વીય કણો દ્વારા આલ્ફા કણ જે છે એ વિચલન પામશે, પરંતુ એવું ખરેખર બન્યું નહીં। અહીં શું થયું, તો કે આલ્ફા કણ જે છે એ પ્રક્રિયા દરમિયાન એને પ્રયોગ જે મળ્યા એ તદ્દન અનપેક્ષિત હતા, કે જે તેને ધાર્યા પણ ન હતા તેવા તેને અવલોકનો મળ્યા। તો અવલોકનો કેવા મળ્યા હતા, તો પહેલાં એને એ જોયું કે ઝડપથી ગતિ કરતા આલ્ફા કણો એ સોનાના વરખમાંથી સીધા પસાર થઈ જાય છે। ત્યારબાદ એને જોયું કે કેટલાક આલ્ફા કણો છે એ ખૂબ જ ઓછા અંશના ખૂણે વિચરણ પામે છે, એટલે ખૂબ ઓછા કણો જે છે એ વિચરણ પામે છે। ખૂબ ઓછા કણો એટલે કેટલા હશે, તો કે દર 12000 આલ્ફા કણોમાંથી માત્ર એક જ કણ એવું હતું કે જે 180 અંશના ખૂણે અથડાઈને પાછું ફરતું હતું। એનો અર્થ એ કે જે કેન્દ્ર છે એ કેન્દ્રમાં કેટલાક એવા અવપરમાણુ પણ રહેલા હતા કે જે એ આલ્ફા કણોને પાછા મોકલતા હતા, જે ખૂબ ઓછી માત્રામાં હતા। ત્યાર પછી બીજો પ્રશ્ન, નીલ્સ બોહરે રજૂ કરેલા પરમાણુ બંધારણ અંગેની અભિધારણાઓ જણાવો। તો નીલ્સ બોહરે પણ કેટલાક પ્રયોગો કરીને કેટલીક અભિધારણાઓ રજૂ કરી હતી। કયા પ્રમાણેની હતી તો એ જોઈશું આપણે હવે। તો પરમાણુમાં ઇલેક્ટ્રોન જે છે એ સ્વતંત્ર કક્ષાઓ તરીકે ઓળખાતી અમુક ચોક્કસ કક્ષાઓને એ માન્ય કક્ષા તરીકે ગણવામાં આવતી હતી, અને એમાં જ એ ઇલેક્ટ્રોન ફરતા હતા। એટલે આ સ્વતંત્ર કક્ષા એમાં પરિભ્રમણ દરમિયાન ઇલેક્ટ્રોન જે છે એ વિકિરણ સ્વરૂપે ઉર્જા મુક્ત કરતા નથી। જે રુથર્ડફોર્ડના પ્રયોગની ખામી હતી કે જે ઇલેક્ટ્રોન છે એ ગોળ ફર્યા કરે છે, તો એ ફરવાને કારણે ઇલેક્ટ્રોન ઉર્જા ગુમાવતા હોય, અને જો ઇલેક્ટ્રોન ગુમાવે તો કોઈક સમય તો એવો આવે કે જે સમયે જે ઇલેક્ટ્રોન છે એ કેન્દ્રમાં આવી જાય અને સ્થાયી બની જાય, પરંતુ એવું થતું નથી। ઇલેક્ટ્રોન જે છે એ સ્થાયી બનતા જ નથી, કારણ કે ઇલેક્ટ્રોન એ ઉર્જા ગુમાવતા નથી, અને એનું જે કારણ છે એ નીલ્સ બોહરે રજૂ કર્યું। શું કારણ હતું, તો આપણે અત્યારે જોયું કે ઇલેક્ટ્રોન છે એ પોતાની સ્વતંત્ર કક્ષામાં પરિભ્રમણ પામતા હોય તો ઉર્જા ગુમાવતા નથી। નીલ્સ બોહરે આ જે ઉર્જા છે અથવા તો આ જે કક્ષા છે એ કક્ષાના વિવિધ નામ આપ્યા, જેમ કે કે, એલ, એમ અને એન। તમે આકૃતિમાં દેખાઈ રહ્યું છે તેવી રીતે કે જે એન કોષ છે એ 4, એન બરાબર 4, એમ છે એ એન બરાબર 3, એલ કોષ છે એ એન બરાબર 2, અને જે પહેલો કોષ છે એ કે કોષ એટલે કે, એલ, એમ, એન। આવા વિવિધ ઉર્જા સ્તરો એ નીલ્સ બોહરે આપણને દર્શાવ્યું। એના પછી ત્રીજો પ્રશ્ન, પ્રથમ 8 તત્વોના પરમાણ્વીય બંધારણ જણાવો। પરમાણ્વીય બંધારણ એટલે શું, તો એ પરમાણુમાં કેટલા ઇલેક્ટ્રોન છે અને એ ઇલેક્ટ્રોન એ કેવી રીતે કક્ષાઓમાં ગોઠવાયેલા છે એ આપણે બતાવવાનું છે માત્ર પ્રથમ 8 તત્વો। તો પ્રથમ 8 તત્વો કયા કયા છે, તો હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ, બોરોન, કાર્બન, નાઇટ્રોજન અને ઓક્સિજન। હવે આપણે આ 8 તત્વો છે જે તમને આકૃતિમાં દેખાઈ રહ્યા છે એમની ઇલેક્ટ્રોન રચના સમજીએ।
તો હાઇડ્રોજન જે છે એનામાં કેટલા છે? તો વચ્ચે જે તમને દેખાઈ રહ્યું છે એ તો કેન્દ્ર છે અને કક્ષામાં 1 ઇલેક્ટ્રોન બહાર ફરી રહ્યું છે. હિલિયમ જુઓ તો હિલિયમમાં જે વચ્ચે ટપકું તમને દેખાઈ રહ્યું છે એ કેન્દ્ર કહેવાય, પણ જે પહેલી કક્ષા છે ત્યાં 2 ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, કારણ કે હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક 2 છે. પરમાણ્વીય ક્રમાંક 2 છે એટલે પ્રોટોન પણ કેટલા હોવાના? 2. પ્રોટોન પણ 2 હોય તો ઇલેક્ટ્રોન પણ કેટલા હોવાના? 2. એટલે 2 ઇલેક્ટ્રોન ફરશે. લિથિયમમાં 3 પરમાણ્વીય ક્રમાંક છે એટલે ઇલેક્ટ્રોન પણ 3 ફરશે. જેમાં કક્ષા આપણને 2 આપેલી છે, તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરશે અને છેલ્લી કક્ષામાં એટલે કે બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન ફરી રહ્યું છે. બેરિલિયમમાં 4 ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે, જેમાં પહેલી કક્ષામાં 2 અને બીજીમાં પણ 2. બોરોનનો પરમાણ્વીય ક્રમાંક 5, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ફરી રહ્યા છે અને બીજી કક્ષામાં 3 એટલે 3 ને 2 5. એવી રીતે કાર્બન તો પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને બીજી કક્ષામાં 4 ઇલેક્ટ્રોન. નાઇટ્રોજન પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન અને એની પછીની કક્ષામાં 5 ઇલેક્ટ્રોન એટલે 2 અને 5 7. એવી રીતે ઓક્સિજનમાં 2 અને 6. આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે. હવે એના પછી જોઈએ પ્રશ્ન નંબર 4. તફાવત આપો. આપણને 2 તફાવત પૂછશે એક્ઝામમાં. તફાવત પહેલો કયો છે? પ્રોટોન અને ન્યુટ્રોન, અને બીજો છે પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક. તો સૌથી પહેલાં આપણે પ્રોટોન અને ન્યુટ્રોન તફાવત જોઈએ. તો પ્રોટોન એ શું? તો પ્રોટોન એ ધન વીજભાર ધરાવે છે, જ્યારે ન્યુટ્રોન એ કોઈ પણ પ્રકારનો વીજભાર ધરાવતું નથી. બીજો પોઈન્ટ કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં પ્રોટોનની સંખ્યા કેવી હોય? સમાન હોય છે. અને ન્યુટ્રોનમાં શું આવશે? તો કે એક જ તત્વના જુદા જુદા પરમાણુઓમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન ન પણ હોઈ શકે, એટલે એને આપણે સમસ્થાનિક તરીકે પણ ઓળખાવી શકીએ છીએ. હવે આપણે તફાવત બીજો પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક, આ બંનેને શું કહેવાય એ જોઈએ. તો ક્રમાંક એટલે શું? તો તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અથવા તત્વની જે કક્ષા છે એ કક્ષામાં ફરી રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યાને પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. દળાંક એટલે શું? તો તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોન એની સંખ્યાને આપણે પ્લસ કરીએ એટલે કુલ સંખ્યાને તત્વનો પરમાણ્વીય દળાંક કહેવાય. પરમાણ્વીય ક્રમાંકને આપણે Z વડે દર્શાવી શકીએ, જ્યારે પરમાણ્વીય દળાંકને આપણે A વડે દર્શાવવામાં આવે. તત્વના પરમાણુઓના સમસ્થાનિકોનો પરમાણ્વીય ક્રમાંક છે એ બદલાતો નથી, પરંતુ તત્વના જે સમસ્થાનિકો હોય એનો પરમાણ્વીય દળાંક બદલાય છે, એટલે કે દળ એનું અલગ અલગ હોઈ શકે છે. દળ અલગ હોય એટલે સમસ્થાનિક બને. આગળનો પ્રશ્ન, એક તત્વ Xનો પરમાણુ તેની M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન ધરાવે છે. તો આની પરથી આપણે બીજા 4 પ્રશ્નો આપેલા છે, એ 4 પ્રશ્નોના આન્સર આપણે કહેવાના છે. 4 પ્રશ્ન કયા કયા છે એ પ્રશ્ન પણ જોઈશું અને ભેગા ભેગા આપણે જવાબ પણ જોઈ લઈએ. તો તત્વ Xની ઇલેક્ટ્રોન રચના લખો. M કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે એટલે K, L અને M, એટલે કક્ષા કઈ થશે? ત્રીજી. એટલે પહેલામાં આવશે 2 ઇલેક્ટ્રોન, બીજામાં આવશે 8 ઇલેક્ટ્રોન અને ત્રીજામાં આવશે 7 ઇલેક્ટ્રોન, એટલે 2, 8 અને 7 થશે. પ્રશ્ન બીજો, તત્વ Xનો પરમાણ્વીય ક્રમાંક લખો. ઇલેક્ટ્રોન રચના તમે ધ્યાનથી જુઓ તો 2, 8 અને 7 છે. 2 + 8 + 7 કરીશું એટલે આપણને 17 મળશે. એટલે પરમાણ્વીય ક્રમાંક Z બરાબર 17 આવશે. ત્રીજો પ્રશ્ન, તત્વ X એ ધાતુ છે કે પછી અધાતુ તે જણાવો. તો જ્યારે આપણે આ ઇલેક્ટ્રોન રચના જોઈએ તો આપણે જોઈશું કે છેલ્લી કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે, એટલે અષ્ટક પૂર્ણ કરવા માટે એને 1 ઇલેક્ટ્રોન બહારથી મેળવવું પડશે. જો તત્વ અથવા તો પરમાણુ એ બહારથી ઇલેક્ટ્રોન મેળવે ત્યારે માઇનસ થાય, એટલે કે ઋણ આયન બને, અને ઋણ આયન બને એટલે કે આ જે તત્વ છે એ અધાતુ હશે. જો પ્લસ બનતું હશે વીજભાર તો ધાતુ કહેવાય, અને જો માઇનસ બને તો એને કહેવાય અધાતુ તત્વ. તત્વ X કયું હશે? તો મિત્રો Z બરાબર 17, એટલે કે પરમાણ્વીય ક્રમાંક 17 આપેલું છે, એટલે સીધી વસ્તુ છે કે 17 પરમાણ્વીય ક્રમાંક કોનો છે? તો સિમ્પલ ક્લોરીનનો છે, Cl.
એટલે આ તત્વ ક્લોરીન હશે. આગળ પ્રશ્ન નંબર 6. મેગ્નેશિયમ, નિયોન, સલ્ફર અને સોડિયમની ઇલેક્ટ્રોન રચના દર્શાવી તેમની સંયોજકતા જણાવો. તો મિત્રો સૌથી પહેલાં શરૂઆત કરીએ આપણે મેગ્નેશિયમથી. તો મેગ્નેશિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 12. હવે 12 પરમાણ્વીય ક્રમાંક હોવાથી 2, 8 અને 2 આવી રીતે ઇલેક્ટ્રોન ગોઠવાશે. પ્રથમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, બીજી કક્ષામાં 8 ઇલેક્ટ્રોન અને છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન. હવે સંયોજકતા એટલે શું? તો ઇલેક્ટ્રોન કેટલા મેળવે છે કે કેટલા ગુમાવે છે. એટલે મેગ્નેશિયમ એ પોતાના 2 ઇલેક્ટ્રોનને ગુમાવશે એટલે સંયોજકતા થશે એની 2. તેવી રીતે નિયોન, તો નિયોનનો પરમાણ્વીય ક્રમાંક છે 10 એટલે 2 અને 8. નિયોન એ પર ઇલેક્ટ્રોન મેળવતો પણ નથી અને ગુમાવતો પણ નથી એટલે નિયોનની સંયોજકતા 0 આવશે. ત્યારબાદ સલ્ફર, તો સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક કયો છે? તો સલ્ફરનો પરમાણ્વીય ક્રમાંક છે 16. હવે પરમાણ્વીય ક્રમાંક 16 હોવાથી રચના થશે કેવી રીતે? તો 2, 8 અને 6. હવે સલ્ફર છે એ 8 કરવા માટે બીજા 2 ઇલેક્ટ્રોન મેળવશે. ઇલેક્ટ્રોન મેળવશે એટલે સંયોજકતા બનશે એની 2. ત્યારબાદ સોડિયમ, તો સોડિયમનો પરમાણ્વીય ક્રમાંક છે 8. ઇલેક્ટ્રોન રચના 2, 8 અને 1. હવે છેલ્લી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે એટલે 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે એટલે સંયોજકતા બનશે એની +1. આગળનો પ્રશ્ન, પરમાણ્વીય ક્રમાંક અને પરમાણ્વીય દળાંક ઉદાહરણ આપીને સમજાવો. તો પરમાણ્વીય ક્રમાંક એટલે શું? કોઈ પણ તત્વના પરમાણુના કેન્દ્રમાં રહેલા હાજર પ્રોટોન અથવા તો કોઈ પણ તત્વ હોય એની બહારની કક્ષાઓમાં ફરતા ઇલેક્ટ્રોનની સંખ્યા, જેને પરમાણ્વીય ક્રમાંક Z કહેવાય. ઉદાહરણ તરીકે જોઈએ તો હાઇડ્રોજન માટે Z બરાબર 1 છે. કારણ શું? તો કે હાઇડ્રોજનના કેન્દ્રમાં 1 પ્રોટોન હાજર છે. ત્યારબાદ દળાંક એટલે શું? તો પરમાણુના કેન્દ્રમાં રહેલા પ્રોટોન અને ન્યુટ્રોનની સંખ્યાને તત્વનો દળાંક કહેવાય છે, એટલે કે પરમાણ્વીય દળાંક એ કહેવાય છે. એલ્યુમિનિયમ છે તો એલ્યુમિનિયમના જે કેન્દ્ર છે એની અંદર 13 પ્રોટોન અને 14 ન્યુટ્રોન રહેલા છે. એટલે 13 + 14 કરીશું એટલે 27 U આપણને મળશે. એટલે 27 U એ એલ્યુમિનિયમનો પરમાણ્વીય દળાંક કહેવાય. આગળ છેલ્લો પ્રશ્ન, જો પરમાણુમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા 8 અને પ્રોટોનની સંખ્યા પણ 8 હોય તો પહેલો પ્રશ્ન એમાં આપેલો છે કે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કેટલો થાય અને બીજો પ્રશ્ન છે કે પરમાણુનો વીજભાર કેટલો થાય. જો ઇલેક્ટ્રોનની સંખ્યા અને પ્રોટોનની સંખ્યા સમાન હોય એટલે કે Z બરાબર 8 આપણને મળે એટલે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક Z 8 થાય. હવે પરમાણુનો વીજભાર કેટલો થશે? તો આ તત્વમાં પરમાણુ જે છે એ ઇલેક્ટ્રોન ગુમાવતો પણ નથી અને મેળવતો પણ નથી એટલા માટે વીજભાર આનો 0 થશે. હવે મિત્રો 8મા પ્રશ્નમાં બીજો પ્રશ્ન પણ આપણને આપેલો છે કે કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટેની સંજ્ઞા જણાવો. તો કોઈ પણ તત્વના પરમાણુને દર્શાવવા માટે તેના પરમાણ્વીય ક્રમાંક, તેનો પરમાણ્વીય દળાંક અને તત્વની સંજ્ઞા, આ 3 વસ્તુ આવવું જરૂરી છે. તો આ સંજ્ઞાને ન્યુક્લિયડ્સ કહેવામાં આવે છે. લખાશે કેવી રીતે? તો તત્વની સંજ્ઞા વચ્ચે આવશે, દળાંક છે એ તત્વની ઉપર લખાય, જ્યારે પરમાણ્વીય ક્રમાંક છે એ તત્વની નીચે ડાબી સાઈડ પર લખાય. ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો નાઇટ્રોજન છે તો નાઇટ્રોજનની સંજ્ઞા N, ડાબી બાજુ નીચે 7 એટલે પરમાણ્વીય ક્રમાંક અને ઉપર 14 એ પરમાણ્વીય દળાંક. ઓક્સિજનનો પરમાણ્વીય ક્રમાંક 8 છે જે ઓક્સિજનની ડાબી બાજુ પર નીચે આપેલો છે અને ઉપર આપણને 16 આપેલું છે.